શાક બનાવવા માટે આપણે 7-8 નંગ કારેલા લીધા છે, જેને પાણીમાં ધોઈ દીધા છે અને પછી એ કારેલાની આ રીતે આપણે છાલ ઉતારી દઈશું। મોટા ભાગે બાળકોને કારેલા પ્રત્યે અરુચિ હોય જ છે, તેમને આ શાક ભાવતું નથી, પણ જો તમે આ રીતે બનાવશો તો બાળકો ખૂબ ચાવથી આ શાક ખાશે અને જોવાથી જ કારેલાનું શાક લાગશે, બાકી આ શાક ખૂબ ટેસ્ટી થાય છે। આપણે જે આ બધા કારેલા લીધા છે તેને આ રીતે છાલ ઉતારીને તૈયાર કરી દેવાના છે અને તેને આગળ અને પાછળના જે ભાગ છે તે કાપી લેવાનો। આ રીતે બધા જ કારેલાને તૈયાર કરવાના છે આપણે। બધા જ કારેલાને આ રીતે છાલ ઉતારીને તૈયાર કરી દઈશું અને કારેલાની જે આ છાલ છે તેનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ મૂઠિયા બનાવવા માટે અથવા તો થેપલા બનાવવા માટે, જે ખૂબ ગુણકારી હોય છે। આ રીતે બધા જ કારેલાની છાલ ઉતારીને આપણે બધા કારેલા તૈયાર કરી દીધા છે। હવે એ કારેલાને આ રીતે વચ્ચેથી કટકો કરી દેવાનો, એટલે કે 2 ભાગ કરી દેવાના અને ચમચીના પાછળના ભાગની મદદથી આ રીતે અંદરથી બીજનો ભાગ કાઢી લેવાનો। અમુક વાર કારેલા પાકા હોય તો બીજ એના કડક હોય છે, જેથી આપણને ખાવામાં મજા આવતી નથી, તો આ રીતે ચમચીના પાછળના ભાગની મદદથી બીજનો ભાગ કાઢી અને તેને આ રીતે કાપો મૂકી દેવાનો, જેથી તેમાં મસાલો ભરવામાં આપણને સરળતા રહે અને મસાલો સારી રીતે ભરાય। બધા જ કારેલા આ રીતે આપણે તૈયાર કરી દેવાના છે, વચ્ચેથી કટકો કરી અને તેના બંને ભાગમાંથી આ રીતે બીજ કાઢીને કાપો મૂકી દેવાનો। જેટલા છોલેલા કારેલા તૈયાર કર્યા છે તે બધા જ આપણે આ રીતે તૈયાર કરી દઈશું। હવે કાપેલા બધા જ કારેલા એક બાઉલમાં લઈ લઈશું। હવે આ જે કારેલા છે તેને આપણે 2 થી 3 પાણીમાં ધોઈને સાફ કરી દેવાના। પછી એ કારેલામાં આપણે 1 લોટા જેટલું પાણી નાખીશું। કારેલા ડૂબાય એ રીતે પાણી નાખવાનું અને તેમાં આપણે 1 થી 2 ચમચી જેટલું મીઠું નાખીશું। મીઠું છે એ કારેલાની કડવાશ કાપે છે, એટલે આ રીતે મીઠું નાખીને તેમાં આપણે કારેલાને ડૂબાડી દેવાના છે અને આ રીતે થોડા હાથથી મસળી પણ દેવાના। હવે એ કારેલાને આપણે 10 મિનિટ માટે તે પાણીમાં ડુબાડેલા રાખીશું, ત્યાં સુધી આપણે મસાલો બનાવી દઈએ। જેમાં 1 વાટકી સીંગ લીધી છે, અડધી વાટકી ધાણી લીધી છે અને 1 વાટકી ગાંઠિયા લીધા છે। આ બધું જ આપણે ક્રશ કરી અને મસાલો તૈયાર કરવાનો છે। આ રીતે દાણીવાળો મસાલો બનાવવાનો। મસાલો તૈયાર થઈ ગયો છે। હવે આપણે જે કારેલા મૂક્યા હતા પાણીમાં તે લેવાના છે અને તેને આ રીતે પાણીમાં ફરીથી એકવાર હલાવીને બહાર કોટનના કપડામાં કાઢી લેવાના છે। આ રીતે બધા જ કારેલા કાઢી લેવાના અને કોટનના કપડામાં રહેવા દેવાના છે। આ રીતે કપડાની મદદથી તેને કોરા કરી લેવાના છે। કારેલાને કોરા કરવા જરૂરી છે, જેથી આપણને મસાલો ભરતા ફાવે। હવે આપણે અહીંયા 1 વાટકી આખી અને 1 વાટકી અડધી ચણાનું બેસન લીધું છે।
આપણે જે સીંગ, ધાણી અને ગાંઠિયા ક્રશ કર્યા હતા તે મસાલો લીધો છે. મસાલો ટેસ્ટી હોય તો શાક પણ ટેસ્ટી લાગે. 1 વાટકી ઝીણો કતરેલો ગોળ લીધો છે. આદુ, મરચાં અને લસણની પેસ્ટ લીધી છે 2 ચમચી જેટલી. 1 ચમચી સફેદ તલ લીધા છે. લાલ મરચું પાવડર 2 ચમચી. 1 ચમચી ધાણા જીરું પાવડર. અડધી ચમચી હળદર. 1 ચમચી મીઠું નાખ્યું છે. મીઠું સ્વાદ અનુસાર નાખવાનું. અને 1 ચમચી ભાજી પાવનો મસાલો છે, જેનો ટેસ્ટ સારો આવે છે અને બાળકોને ખૂબ પ્રિય હોય છે. હવે આ બધો જ મસાલો તૈયાર કરી અને આપણે તેને આ રીતે મિક્સ કરી લેવાનો છે. તેમાં આપણે 1 લીંબુનો રસ નાખ્યો છે અને તેલ લીધું છે, પણ એ આપણે જરૂરિયાત પ્રમાણે ઉમેરતા જઈશું અને મસાલો તૈયાર કરતા જઈશું. આ રીતે તેલ ઉમેરતું જવાનું અને મસાલો હલાવતું જવાનું. તો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આપણે જે કોરા કરવા માટે કારેલા મૂક્યા હતા તેમાં આપણે મસાલો ભરીશું. જે કાપો કરેલો હતો આપણે તેમાં આ રીતે દબાવીને મસાલો ભરતું જવાનું અને પછી આ રીતે હાથ વડે દબાવી દેવાનું. તો જે મસાલો તૈયાર કરેલો છે તે ધીમે ધીમે બધા જ કારેલામાં ભરી દેવાનો છે. અને આપણે મસાલો થોડોક વધારે જ બનાવ્યો હતો, જે આપણે ગ્રેવી તરીકે ઉપયોગ કરવાનો છે. તો તૈયાર થઈ ગયા છે આપણા બધા કારેલા ભરીને. હવે આપણે 5 મિનિટ પહેલાં ઢોકળિયું ગરમ કરવા માટે મૂકી દીધું હતું. તેમાં ભરેલા કારેલા મૂકી દેવાના અને તેને 15 મિનિટ માટે ઢાંકણ ઢાંકી અને કૂક થવા દેવાના છે. પંદર મિનિટ થઈ ગઈ છે. આપણા કારેલા બફાઈ ગયા છે. તેને આપણે બહાર કાઢી લઈશું. એક વાસણમાં 8 થી 10 ચમચી જેટલું તેલ લેવાનું છે. તેમાં 1 ચમચી રાઈ ઉમેરી, 1 ચમચી જીરું ને અડધી ચમચી હિંગ, 1 ચમચી આદુ, મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી છે. તેમાં આપણે 3 નંગ સૂકી ડુંગળીની ગ્રેવી બનાવેલી છે, જે ઉમેરી દેવાની છે. ગ્રેવી ઉમેરીને આ રીતે હલાવતું રહેવાનું. તેમાં આપણે 3 નંગ ટામેટાં લીધા છે, જેની પણ ગ્રેવી બનાવીને ઉમેરી દેવાની છે. આપણે જે મસાલો બનાવ્યો હતો કારેલા ભરવા માટે તેને આ રીતે હાથથી મસળીને ઉમેરી દેવાની છે. કોઈ પણ શાકમાં ગ્રેવી આવે તો તેનું શાક ખૂબ ટેસ્ટી લાગે છે. હવે આપણે અહીંયા 1 ચમચી આખું અને અડધી ચમચી એ રીતે મીઠું ઉમેર્યું છે. મીઠું જરૂરિયાત પ્રમાણે નાખજો, કેમ કે ગ્રેવીમાં પણ આવ્યું છે અને કારેલા પણ આપણે તેનાથી ધોયા હતા. અડધી ચમચી હળદર અને 2 ચમચી લાલ મરચું પાવડર ઉમેર્યો છે. બધું તેની સાથે આપણે મિક્સ કરી દઈશું. હવે તેને 2 મિનિટ માટે ઢાંકી દઈશું. જો આપણા ગ્રેવીનો કલર ચેન્જ થઈ રહ્યો છે અને તેલ પણ ઉપર આવી રહ્યું છે. ગ્રેવી આપણા વાસણને પણ છોડી રહી છે.
હવે આપણે આમાં ગરમ કરેલું 1 ગ્લાસ જેટલું પાણી છે તે ઉમેર્યું છે. પાણી ઉમેરીને તેને સારી રીતે હલાવી લેવાનું છે. હવે આ ગ્રેવીમાં આપણે બાફેલા કારેલા નાખવાના છે. કારેલા તેમાં ઉમેરીને આપણે તેને ધીમે ધીમે હલાવવાનું છે, જેથી અંદર ભરેલો મસાલો નીકળી ન જાય અને કારેલા તૂટી ન જાય. 2 મિનિટ પછી તેમાં આપણે ઉમેરવાના છે કોથમીર. હવે કોથમીર ઉમેરી અને તેને આ રીતે સરસ રીતે હલાવી લેવાનું છે અને 2 મિનિટ માટે ઢાંકણ ઢાંકી દેવાનું. બે મિનિટ પછી જોઈશું તો આપણું જે શાક છે તે ખૂબ સરસ રીતે તૈયાર થઈ ગયું છે. ગ્રેવી પણ ઘટ્ટ બની ગઈ છે. આ શાક જોઈને કોઈ પણ નહીં કહે કે આ કારેલાનું શાક છે. તો તમે પણ ઘરે જરૂરથી અપનાવજો. હવે આપણે ઉપર નાખી છે કોથમીર. તો તૈયાર છે આપણું ભરેલા કારેલાનું શાક, જેને આપણે ઘીવાળી રોટલી સાથે, દહીં, ડુંગળી અને ટામેટાના સલાડ સાથે ખાવાના છીએ. તો તમે પણ અપનાવજો આ ભરેલા કારેલાના શાકની રેસીપી.